સો ભાઈ લોગ આવી ગયા છે હમણે ગોવામાં. जो गए दिल मेरा જય માતાજી, જય શ્રી રામ. બધાને કેમ છો? બધા મજામાં? ફૂલ પાવર મારી હતા. તો ચાલુ કરીએ છે આપણે ગુજરાતી વિડીયો. આટલા ટાઈમ મને બનાવમાં હિન્દીમાં બ્લોગ બનાવતો હતો, પણ હવે ચાલુ કરીએ ગુજરાતીમાં બ્લોગ. તો આવી ગયો મેં વ્યારામાં, ને વ્યારાથી જતો છું અત્યારે ફરવા સારું. ક્યાં જવાનું નથી, કારણ બહુ દૂર જવાનું છે અને બહુ ગરમી છે. 3 જણા જતા એક જ બાઇક પર ફૂલ પાવર મજા કરતા કરતા, અને બહુ જ ગરમી છે આજે. તો વિડીયોમાં જેટલા નવા હોય તો લાઈક કરી દેજો, પહેલાં જ કહી દેજો લાઈક કરી દેજો. ને ગુજરાતી બ્લોગ ચાલુ કરીએ તો આખો જોજો, મજા આવે તમને. તો ફૂલ પાવર મજા કરતા કરતા જઈએ આપણે. સો ગાઈસ, અરે આજે હિન્દીમાં વિડીયો નહીં બનાવવાનો, હિન્દીમાં જ નથી બોલાઈ જાય, રોજના હિન્દીમાં બનાવું એટલે. તો હવે વિકા છે અત્યારે વ્યારામાં બેઠા છે બધા. તો થોડી વાર વિકા રસમસ પીએ ને પછી અહીંયાથી નીકળીએ સીધા જ્યાં જવાના છે ત્યાં. તમે થંબનેલ માટે જોઈ લો કઈ જગ્યાએ જવાના છે, પણ કહેતો નથી મેં તમને. અત્યારે બહુ ગરમી છે એટલે થોડું બ્લોગ ઓછું બનાવું છું. ત્યાં જઈને એક સિનેમેટિક જ લેવા. અત્યારે બ્લોગ ઓછું બનાવું છું, કારણ કે ગરમી બહુ છે, બહુ ગરમી લાગે, થાકી જાય, હાલત પલ્લી થઈ જાય વિડીયો બનાવતા. તો લાઈક નહીં કરે, સબસ્ક્રાઈબ નહીં કરે, તો ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ આપણે. હવે ગાઈઝ અત્યારે સુરત ટુ સોનગઢ હાઈવે પર આવી ગયા છે, અને 3 જણા એક જ બાઇક પર જતા છે, અને બાઇકમાં થઈ ગઈ છે પ્રોબ્લેમ, બાઇક બગડી ગઈ છે. જેમ તેમ મને બાઇક સ્ટાર્ટ કરીને જતા છે. હવે તો કંઈ ગેરેજ માટે શોધીએ. ને તો મને સામે ડુંગર દેખાય છે, એ છે સોનગઢનો કિલ્લો. અહીંયા બી કોઈ દિવસ વિડીયો બનાવવા આવા તો અહીંયાનો બી બ્લોગ જોઈને મજા આવી જાય. પાંચે જતા છે દૂર, એનાથી બી દૂર જતા છે. તો જુઓ કઈ જગ્યાએ જતા છે તે, ને ગેરેજ શોધીએ પહેલાં. તો ગાઈઝ ગેરેજ મળી ગયું, ને ગેરેજમાં કહે છે કે કાર્બન ગયું છે. તો નવા કાર્બન નાખીએ અને પછી નીકળીએ અહીંયાથી સીધા બાઇક લઈને ફરવા. તો જો રસ્તાનો વ્યૂ કેટલો મસ્ત મજા આવે છે. તો તમે બી સિનેમેટિક એન્જોય કરો મારી હાટે, ને ફૂલ પાવર મજા કરતા કરતા જઈએ. બહુ મજા આવતી છે આજે જોવાની. આટલી દૂર રાઈડ પર પહેલી વાર આવ્યું છે, ઘરે કીધું બી નથી. ઘર નજીક કહીને જવાના છે એમ કહીને નીકળ્યા, ને જો ક્યાં પહોંચી ગયા અમે જવા સારું ફરવા. તો બહુ જ મજા કરીએ. તો જઈએ, તો મળીએ આપણે તમારા રસ્તે, ને સિનેમેટિક તમે એન્જોય કરો મારી હાટે. અમે જે જવાના છે તે પ્લેસ એની થોડી દેખાવા લાગી ગઈ છે, ને રસ્તે એકદમ ઓફરોડ વાર આવી ગયો છે. બહુ ખરાબ આવ્યો છે. જોવો અહીંયાથી થોડું બ્યુટીફુલ વ્યૂ દેખાવાનું ચાલુ થઈ ગયું છે. તો પહેલાં દુકાનમાંથી લીધું ઠંડુ ને વેફર ને એવું લીધું થોડું. ત્યાં દુકાન નહીં મળશે એટલે ખાવા સારું. ને મૂકી છે આપણી બાઇક, ને હવે ગામડામાંથી જવાનું છે. ને જોવો એકદમ ઓફરોડ વાળો રસ્તો, ભયંકર ગરમીમાં આવા રસ્તા પર જવા કે થાકી જવા યાર, વાટ લાગી જાય. પણ જટા છે બ્યુટીફુલ નજારો જોવા, મજા કરવા આવી ગયા. જુઓ તો સિનેમેટિક તમે એન્જોય કરો મારી હાથે. ઓફરોડમાં કરતા પહોંચી ગયા સીધા મિની ગો. સો કેમ છો ગાઈસ? આવી ગયા બટકી ને શિવ, ને પછાડી મારા પાછળ વ્યૂ જોવો તમે. 1 2 3 પ્લેસ દેખો ગાઈસ. એટલે હિન્દી જ બોલાઈ જાય એમાંથી આટલા દિવસથી. આવી ગયા ગોવા. તો મને સિનેમેટિક દેખાવ થોડી વાર. અમને તો બેહો, મારો મોઢો લાલ થઈ ગયો. મને લાગતો હોય એકદમ કે જગ્યા જેવી છે કે હું કરું. પછી નો એટલો થયો જેમ તેમ મને ગાડી લાવે એવો ઓફરોડ પડે ગામડામાંથી કંટાળી ગયા. તો થોડી વાર બેસીએ ને પછી મને સિનેમેટિક બતાવું. હા, છોકરીને લઈને આવીએ ને તે ગોવામાં આવેલી આવી કે બીજી કોઈ જગ્યા પર, એને મેકઅપ તો પહેલાં કરવું જ પડે. હવે ધમકાવે, જો નલ્લા ભાઈને મોટી બેન ધમકાવે. તો ભાઈ લોકો આવી ગયા, પાછા આજે અત્યારે જો ગોવામાં ફૂલ પાવર મજા ચાલે આજે. તો તમે કોણ આ ગોવા પર આવ્યું છે અહીંયા ગોવા પર ફરવા? કમેન્ટ કરજો કે આ ગોવાની જગ્યા કઈ જગ્યા પર છે એને કમેન્ટમાં મને કહેજો. તો ફોટોશૂટ કરીએ અહીંયા પર. सजन रे पास तो आना ना कभी मुझे छोड़ के जाना ओ मेरे तू आशिक रहना સો ભાઈ લોગ આવી ગયા છે હમણાં ગોવામાં. કેવું લાગે છે ગોવાનું સીન?
કમેન્ટ કરીને કહેજો મને ગોવાનું સીન કેવું લાગે છે ને કોણ કોણ આ ગોવા પર આવ્યું છે. બીજા ગોવા પર બહુ બધા ગયા છે, પાલ્લા ગોવા પર કોણ કોણ આવ્યું છે ગોવા પર ફરવા તે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. જે લોકો નવું આવ્યું તો વિડીયોને કરી દેજો લાઈક ને ચેનલ કરી સબસ્ક્રાઈબ. મને નહીં ખબર કે બટકીને બ્લોગમાં કેવું લાગતું હે. બટકી કેવું લાગે? સારું લાગે છે. બહુ શુદ્ધ છે એ અમદાવાદી છે ને એટલે બહુ શુદ્ધ છે. ને આપણે છપરી આપણે છપરી એકદમ ગુજરાતી. કેમ છે ભાઈ લોગ મજામાં ને? હાજે લાગ્યો હા ઠીક है. ઢોડિયા પોઈ તું નામ લે. तो काई नहीं ढूढ़िया ही पोई होती हाँ अपना. तो का है गाइस हम लोग आदिवासी है ना इसलिए ढूढ़िया में बोलते हैं. थोड़ा थोड़ा ढूढ़िया आवड़ता है, थोड़ा थोड़ा नहीं आवड़ता तो है. तेरी हिंदी कब आ गई है? हिंदी बीच में आ जाती है और उधर इधर बकरियां हैं. શુદ્ધ ગુજરાતી આવડે છે, હિન્દી ગુજરાતી બી આવડે છે, હિન્દી બી આવડે છે, ઇંગ્લિશ બી આવડે છે. કઈ ભાષામાં તારે વાત કરવી છે? ओनली फॉर ढूढ़िया. हम ढूढ़िया हूँ जो ढूढ़िया ધોડિયા બોલી मॉडल छपरी मॉडल. હા अच्छा ठीक है. છપરી મોડે ને હાલો હાલો છે ને આ તો મને જોયો છે એકદમ શાંત છોકરો. એને તમે વધારે પટ્ટું છે અને પેલું માં જોયો હે બહુ સારી. ગુજરાતીમાં વિડીયો કેવું છે કહેજો આજે કોમેન્ટ કરીને. કેમ કે ગુજરાતીમાં વિડીયો નહીં બનાવતો હિન્દીમાં બનાવતો હતો મગર બનાવવાની રિક્વાયરમેન્ટ પર ગુજરાતીમાં વિડીયો ચાલુ કર્યા છે આજથી. તો પહેલો વ્લોગ આવ્યો છે મિની નહીં સોરી ને પહેલો વ્લોગ આવ્યો છે ગોવાનો તમારો. ફોટા પાડવાનું કાજ કરી લઈ પાછો મારવાના. તો ભાઈ લોગ આજનો મારો ગુજરાતી વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને કરી દેજો લાઈક ને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. જેટલા નવા આવ્યા એટલા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરું કરીએ. જો સિનાબીક તમને ગમ્યું હોય તો વિડીયોને કરી દેજો લાઈક ને ગુજરાતી વિડીયો બનાવું કે હિન્દીમાં વિડીયો બનાવું તો તમે મને કહેજો. સોરી બ્લોગ હે ને ના બટકી એના મીન્સ અર્પિતા. તમને બટકી બટકી કહ્યા કરો એનું તમને રિયલ નેમ નહીં ખબર એટલે કહ્યું કે એનું અર્પિતા છે. સી ઇઝ માય સિસ્ટર, મારા બિગ બ્રધર. એન્ડ તો તમે મારા વિડીયોમાં જોયો જ હે. તો મળીએ નવા વિડીયોમાં. તમારી બધાને બાય બાય ને કમેન્ટ કરીને કહેજો કે હિન્દીમાં બ્લોગ બનાવું કે ગુજરાતીમાં. તો મળીએ નવા વિડીયોમાં.